હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો. હું છું પ્રતિક પંચાલ અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 કોમર્સની એસપીસીસીની બ્લુપ્રિન્ટ જોવાના છીએ. બરાબર, આ પીડીએફ તરીકે તમને મળી જવાની છે. બરાબર, તો વિડીયોને એન્ડ સુધી જજો તો જ તમને સમજમાં આવશે. બાકી અમે બ્લુપ્રિન્ટ મૂકશું અને તમે ડાઉનલોડ કરી લેશો તો પણ તમને કાંઈ ખબર પડવાની નથી. બરાબર, તો હવે વિડીયોને આપણે શરૂ કરીએ. એ પહેલાં હું તમને જણાવી દઉં કે આ બ્લુપ્રિન્ટ 2023-24 ઉપરાંત 2024-25ની પણ છે. બરાબર, હવે આપણે વિડીયોને શરૂ કરીએ છીએ. તો વિડીયોને શરૂ કરતાં પહેલાં વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે દરેક વિષયની બ્લુપ્રિન્ટ મુકાઈ ગઈ છે અને હવે અમુક વિડીયો લેક્ચર પણ અમે મૂકીશું જે તમારે ઉપયોગી હશે. બરાબર, તો એ દરેક વિડીયો અમે મૂકીશું. ખાલી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. બરાબર, કોમેન્ટ પણ કરજો જેથી અમને ખબર પડે કે આટલા વિદ્યાર્થીઓને અમારો વિડીયો પસંદ આવ્યો અને દરેક વિડીયો જોવે છે. બરાબર, હવે આપણે વિડીયોને શરૂ કરીએ. તો વિડીયોમાં આપણે જણાવીએ છીએ કે જે આ બ્લુપ્રિન્ટ છે એસપીસીસીની, એને 6 વિભાગમાં ભાગ પાડવામાં આવે છે. એટલે કે તમારું પેપર સેક્શન A, B, C, D, E અને F એવી રીતે 6 વિભાગમાં આવશે. બરાબર, ટોટલ તમારું 100 ગુણનું પેપર હશે. એની અંદરથી તમને ઓપ્શન પણ આપવામાં આવશે. બરાબર, કે આટલા ઓપ્શનમાંથી તમારે 100 ગુણનું પેપર લખવાનું છે. તો પહેલાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 1. એ પહેલાં જણાવી દઉં કે સેક્શન Aમાં 1 ગુણનો પ્રશ્ન, સેક્શન Bમાં 1 ગુણનો પ્રશ્ન, સેક્શન Cમાં 2 ગુણનો પ્રશ્ન, સેક્શન Dમાં 3, Eમાં 4 અને Fમાં 5 ગુણના પ્રશ્નો હશે. બરાબર, તો ચેપ્ટર નંબર 1 એની અંદર એક MCQ, PYQs નહીં હોય, એટલે કે સેક્શન Bમાં એકે પ્રશ્ન નહીં હોય પહેલા ચેપ્ટરનો. ત્યારબાદ સેક્શન Cમાં 1 થી 1 પ્રશ્ન અને સેક્શન Fમાં 1 પ્રશ્ન હશે. એટલે ટોટલ તમારું ચેપ્ટર 8 ગુણનું થાય જનરલ ઓપ્શન સાથે અને જનરલ ઓપ્શન વગર 6 ગુણનું. એટલે કે તમારે 8માંથી 6 તો ફરજિયાત લાવવાના રહેશે. ત્યારબાદ છે કે ચેપ્ટર નંબર 2, તો પહેલાંની જેમ જ છે, ખાલી સેક્શન Fની અંદર 2 પ્રશ્ન પૂછાશે. એટલે જે આ સેક્શન F છે એ ફક્ત ને ફક્ત પત્રો માટેનો જ છે. એટલે તમે ગણતરી કરીને જુઓ તો 5, 6 અને 7 પત્રો તમારે આવશે. 7માંથી તમારે 5 લખવાના છે. બરાબર, મેં તમને પહેલાં જ જણાવી દીધું. હવે આપણે ચેપ્ટર નંબર 3 જોઈએ. તો ચેપ્ટર નંબર 3 એની અંદર સેક્શન Aમાં 1 પ્રશ્ન, સેક્શન Cમાં 1 પ્રશ્ન અને સેક્શન Fમાં 2 પ્રશ્ન. એટલે કે આગળના ચેપ્ટરની જેમ જ છે. એટલે તમારે બંને ચેપ્ટરમાં 13 ગુણનો જનરલ ઓપ્શન હશે અને જનરલ ઓપ્શન વગર 8 ગુણનો હશે. એટલે તમારે 13માંથી 8 તો લાવવાના જ રહેશે. ત્યારબાદ ચેપ્ટર નંબર 4 એની અંદર એક MCQ, સેક્શન Bમાંથી 1 એટલે કે PYQs 1 હશે અને સેક્શન Fમાંથી 1 પ્રશ્ન હશે. એટલે ટોટલ તમારે 7 ગુણનું ચેપ્ટર થયું, એમાંથી 6 તમારે ફરજિયાત લાવવાના. ત્યારબાદ ચેપ્ટર નંબર 5 એની અંદર એક MCQ, એક PYQ, સેક્શન Eમાં 1 પ્રશ્ન, એટલે ચેપ્ટર 6 ગુણનું થયું. ત્યારબાદ ચેપ્ટર નંબર 6 એની અંદર પણ એક MCQ, એક PYQ અને સેક્શન Fની અંદર 1 પ્રશ્ન હશે. એટલે 7માંથી 6 તમારે લાવવાના રહેશે. ત્યારબાદ છે કે ચેપ્ટર નંબર 1 એ બીજા ભાગનું. બરાબર, ઓલો જે હતો એ પહેલો ભાગ હતો, હવે આ બીજા ભાગનું. તો આની અંદર 3 MCQ હશે, એક PYQ હશે, સેક્શન Cમાં 2 હશે, સેક્શન Dમાં 1 હશે અને સેક્શન Eની અંદર 1 હશે. સેક્શન Fમાં નહીં હોય. એટલે 15 ગુણનું ચેપ્ટર થયું. 11 ગુણ તમારે ફરજિયાત લાવવાના રહેશે. ત્યારબાદ ચેપ્ટર નંબર 2 એની અંદર 2 MCQ, એક PYQ, સેક્શન Dમાં 1, સેક્શન Eમાં 1, એટલે 10 ગુણનું ચેપ્ટર છે. 8 તમારે ફરજિયાત લાવવાના છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 3, તો એની અંદર 2 MCQ, એક PYQ, સેક્શન Cમાં 1, સેક્શન Dમાં 1, Eમાં નહીં હોય અને Fમાં નહીં હોય. એટલે ચેપ્ટર 8 ગુણનું થાય. ઓછામાં ઓછા તમારે 6 તો લાવવાના જ રહેશે. બરાબર, ત્યારબાદ ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 4ની અંદર એક MCQ, ચેપ્ટર નંબર 4ની અંદર એક MCQ, એક PYQ, સેક્શન Cમાં 1, સેક્શન Dમાં 1 અને સેક્શન Eમાં 1, એટલે 11 ગુણનું ચેપ્ટર થાય. 7 ગુણ તમારે ફરજિયાત લાવવાના રહેશે. ત્યારબાદ ચેપ્ટર નંબર 5 એની અંદર 2 MCQ, એક PYQ, સેક્શન Cમાં 1, સેક્શન Dમાં 1 અને સેક્શન Eમાં 1,
એટલે ચેપ્ટર તમારું 12 ગુણનું થાય, 11 ગુણ તમારે એમાંથી લાવવાના છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 6, એની અંદર 2 MCQ, 1 PYQ, સેક્શન સીમાં 1, સેક્શન ડીમાં 1 અને સેક્શન ઈમાં 1. એટલે આગળની જેમ જ છે, ફક્ત તમારે 12માંથી 10 લાવવાના રહેશે. ત્યારબાદ ચેપ્ટર નંબર 7, એની અંદર 2 MCQ, 1 PYQ, સેક્શન સીમાં 1, સેક્શન ડીમાં 1. એ અને એફમાં નહીં હોય. એટલે તમારે 8 ગુણનું ચેપ્ટર છે અને 7 ફરજિયાત લાવવાના. એટલે તમે જોશો તો તમને ખબર પડી જશે કે જે સેક્શન એફ છે એ ફક્ત પહેલા ભાગનો જ છે, એટલે કે પહેલા ભાગમાંથી જ પત્રો આવશે, બરાબર. અને સેક્શન ઈ એ પણ બીજા ભાગને લગતો છે, 1 કે 2 પ્રશ્નો જ આગળમાંથી આવશે, બરાબર. તો હવે આપણે સેક્શન વાઇઝ જોઈ લઈએ કે કેટલા ગુણનો સેક્શન થાય છે. તો સેક્શન એ એની અંદર 20 પ્રશ્નો હશે, દરેકનો 1 ગુણ, એટલે તમારે 20 લાવવાના રહેશે. આની અંદર કોઈ ઓપ્શન નહીં હોય. ત્યારબાદ એટલે મીન્સ આમ ઓપ્શન હશે, 4 ઓપ્શન હશે, પણ ઓલી બીજી રીતે નહીં હોય. એટલે તમે સમજી જ શકો છો હું શું કહેવા માગું છું. ત્યારબાદ છે કે સેક્શન બી એટલે કે PYQs, દરેકનો 1 ગુણ છે, 10 પ્રશ્નો હશે અને તમારે ફરજિયાત 10 પ્રશ્નો લખવાના છે. ત્યારબાદ સેક્શન સી, તો એની અંદર 20 માર્ક હશે જનરલ ઓપ્શન સાથેના, એમાંથી તમારે 14 લાવવાના છે, બરાબર. ત્યારબાદ સેક્શન ડી, સેક્શન ડીમાં 21 ગુણનો સેક્શન ડી હશે, એમાંથી તમારે 15 ગુણ લાવવાના છે. ત્યારબાદ સેક્શન ઈ એ 24 ગુણનો છે, એમાંથી તમારે 16. ત્યારબાદ છે કે સેક્શન એફ, સેક્શન એફ 35 ગુણનો હશે જનરલ ઓપ્શન સાથે, તેમાંથી તમારે ફરજિયાત 25 લાવવાના છે. એટલે તમારે 130માંથી 100 ગુણનું પેપર લખવાનું. તમને 130 એટલે કે 30 ગુણ એવા આપ્યા હશે કે એ તમને ઓપ્શન તરીકે મળશે, બરાબર. તો દરેક વિદ્યાર્થી મિત્રો સમજી જ ગયા હશે. આની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ટેલિગ્રામ ચેનલમાં મૂકવામાં આવશે અને જલ્દીથી જલ્દી વોટ્સએપ ગ્રુપમાં જોડાશો તો એમાં પણ તમને મળી રહેશે, બરાબર. તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ડીપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ એ જ ચેનલ છે જે દ્વારકાધીશ એજ્યુકેશન હતી, પરંતુ એની અંદર અમુક ખામીઓના કારણે આપણે ડીપેક્સ એજ્યુકેશન શરૂ કર્યું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો સપોર્ટ કરે અને આપણે ચેનલને પણ આગળ વધારવાની છે અને તમારું ફ્યુચર પણ આગળ વધારવાનું છે, બરાબર. તો દરેક સપોર્ટ તમને મળતા રહેશે. દ્વારકાધીશ એજ્યુકેશનની જેમ જ પ્રશ્નપત્રો અને દરેક વસ્તુનું સોલ્યુશન બધું તમને મળી રહેશે. ખાલી ચેનલને જોડાયેલા રહેજો. તમારો વિડીયો જોવા બદલ આભાર. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત એન્ડ બેસ્ટ ઓફ લક. મળીએ આવતા વિડીયોમાં. જય હિન્દ.